દરેક ને તને જો આટલું આપું છું તો આ ખાઈ ન જાત કે તું પાછું બીજી વાર માંગીશ. બકરી જો મેંદાની હોય ને તો બહુ એટલે બહુ ઈઝી પડે, કારણ કે તમને ખ્યાલ છે કે મેંદો તમે જેમ વણો ને એમ સંકોચાઈ જાય. માને બહુ જીબડે હોય ને છોકરા મોડું બોલે, અને મમ્મી આખા શેરીમાં ગજવી મૂકે એવું છે, એટલા ભાઈ નથી બોલતા આપણે. તમે મને કહેશો ખીજાય છે મને, તમને શું લાગે છે? તમે બારી ઊંચી કરી દો એટલે ખ્યાલ આવે વિરાલી, તો ફટાફટ પડદો સોરી પડદો ઊંચો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી. કેમ છો બધા? બધા એકદમ મસ્ત મજામાં જ છે, અને આ પણ મસ્ત મજામાં છે. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, વાગે તો 8:15 જેવું થયું છે. હજી નાસ્તો મારો બાકી છે. પહેલા આપણે ગુડ મોર્નિંગ કરી લઈએ, અને મસ્ત મજાના આપણે સૌથી પહેલા આપણે શ્રીનંદના દર્શન કરી લઈએ. મસ્ત મજાના જો હવે તો તડકો છે એટલે હવે તો જેમ બને ઉપર જ આવવાના છે. તો પેલા બાને મળી લઈએ. બા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાનો નાસ્તો થઈ ગયો છે, અને મારો આકાશનો ખાલી નાસ્તો બાકી છે, કારણ કે હું જે નીચે આવી છું નાકા જે ફ્રેશ થાય છે, તો આજે મેં તો નક્કી જ કર્યું છે આજે એકલા જ નાસ્તો કરી લઉં છું. એની રાહ જોઈશ તો 9 વાગશે આઈ થિંક એવું લાગે છે, કારણ કે રાત્રે બહુ એટલે બહુ લેટ સુતા હતા, અત્યારે લેટ ઉઠ્યા છે એટલા માટે. તો કાંઈ વાંધો નહીં, ચલો આપણે મમ્મીને મળી લઈએ. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાની થઈ ગયા નાસ્તા પાણી? નાસ્તા પાણી 7 વાગ્યામાં થઈ ગયા. એટલે પપ્પા જોડે તમે 7 વાગ્યામાં કરી લીધો તો? અમે ત્રણેય 7 વાગ્યામાં જમી લીધું. ઓહો. ટિફિન કર્યું પછી નાસ્તા પાણી કરી. હા, એટલે નકર તો આપણે ટિફિન થાય એટલે આપણે 7:30 પોણા 8 થઈ જાય નાસ્તો કરવા બેસીને એટલે છે. પછી કર્યું, પેલા નાસ્તો કરી લીધો. તો ટીંડર બટાકાની સબ્જી છે, ટિફિન પેક થઈ ગયું ને અહીંયા? ટિફિન પેક થઈ ગયું. ટિફિન વાળા જ્યારે જાવું ત્યારે. ઠેક આકાશને લઈને ટિફિન જવાનું છે એમ ને? હા. છે. સરસ ટિફિન સરસ. વાળા જ્યારે જાય ત્યારે. તો કાંઈ ચલો આપણે નાસ્તો કરી પછી આપણે આકાશને મળશું. ને હા, કાલનો વિડીયો ન જોઈને ફટાફટ જોઈ આવજો ને કેવો લાગ્યો બસ બધાની કમેન્ટ કરજો. અને નવું કોઈ ફેમિલી હોય તો વિડીયોને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે મમ્મી જોઈ ખાસિંગ. મમ્મી કેમ ખાસિંગ બહાર કાઢી છે અહીંયા? એમાં બહુ ઓલા કોઈત્રા હતા. હા હા પપ્પા કાલકે ખાવી હતી, સરખી ન કરી એટલે ખાઈ ગયા ઈ. છે. એ તો ડાયરેક્ટ ડબ્બો લઈ. હા. મેં આજ જોયો. છે કે ડબ્બામાં કાંઈ નથી. ઈ કે મને ભૂખ લાગે છે, હું ડબ્બો ટીવી જોતા જોતા ખાઈ લો ડાયરેક્ટ. છે કે હવે નકરા ફોતરા જ રહ્યા. છે એટલે પછી તમે સાફ કરી ને સાફ ક્લીન કરી. ઓકે. દૂધ રેડી થઈ ગયું છે, અને ઉપરથી મટકી આવી ગઈ છે. 20 પાસે ભરી લેશું. અને મમ્મી આજે બીજો કઈ નવો પ્લાન ખરો કે કાંઈ નવીનમાં કઈ કરવાનું છે? નવરા થાય તો બનાવી. આજ તો એવો વિચાર છે. મેં કીધું માં દીકરી નવરી થઈ તો રવા મેદાન થોડી પૂરી કરી આકાશ ખાઈ તો. હા તો વાંધો નહીં, બનાવશું. હાલો આપણે અત્યારમાં નવરા થઈને ફટાફટ બનાવીએ બપોર આપણે. કેડે ન ગમે કાંઈ કરું. પછી તો ગમતું જ નથી હાલો, ખબર નહીં. શરીર છે ને ખબર નહીં હુશ વગરનું થઈ જાય બપોર પછી. તો અત્યારમાં તામાં છે ને આમ ઠંડુ વાતાવરણ એટલે મજા આવે કામ કરવાની. તો ઘર કામ કરીને આકાશ તો હશે ને, તો હું મમ્મી પૂરી મમ્મી કહીશ હવે ટાઈમ રહે તો ફ્રી થઈને બનાવશું, તમને મળશું. પણ કેવી રીતના બનાવીશ, કારણ કે બધાની ઘરની અલગ અલગ રૂઢી હોય. કોણ કેવી રીતે લોટ બાંધ તમે શું નાખીને એડ કરીને લોટ બાંધતા હોય, મને પણ ખ્યાલ હોય. મમ્મીની પણ રૂઢી અલગ હોય, મારી પણ અલગ હોય, બધાની ઘરની અલગ અલગ હોય. એને કંઈક નવું શીખવા મળે ગમે એનામાંથી. તો આપણે શેર કરશું કેવી રીતે અમે પૂરી બનાવવાની છે. મેંદા રવાની. ઓકે then ચલો તો પેલા હું નાસ્તો કરી લો, પછી આપણે નિરાતે આપણે આકાશને મળીશું. વાગ્યા છે સવારના 5 મિનિટની વાર છે, ને એટલે જ વારમાં આકાશ રેડી થઈને નીચે આવી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? અમે તો રેડી છે, તમે કેમ છો બોલો? અમે એકદમ મસ્ત મજામાં. રાત્રે કેટલા વાગે ગયા હતા સુવામાં? 1:30. હા, એટલે મેં તો સવારે ઉઠ્યા ને એટલે મને ખ્યાલ તો આવ્યો જ. મેં તો લેટ થઈ ગયું છે મેં તો. નહીં હતું ત્યારે મોર્નિંગમાં ફરી પાછું ખાતે જવાનું હતું. હા થોડું ઘણું પપ્પા કામકાજ છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કલાક જેવું જ છે જો કે. મેં કીધું તોય બપોર તો થઈ જ જાય કે થોડું ઘણું રેન તો એટલે મેં અત્યારમાં મોર્નિંગમાં મેં કીધું બધું કામ ફિનિશ કરી દઉં ને, એટલે અહીંથી ફ્રેશ છે ને પાછું મારે ઉપર જવું ના પડે, લેપટોપ આમ કરીને ખોલવું ના. ઓકે, એટલે નાસ્તો કરીને સીધો અહીંથી રવાના. બરાબર, સીધો અહીંથી રવાના. ઓકે. રાતે થંબનેલ નું બધું હતું તો વેલો બ્લોગ એડિટ થઈ ગયો, થંબનેલ ને બધું પછી રાતે કમ્પ્લીટ કરી નાખ્યું તેમ. ઓકે, એટલે મેં તો લેટ થઈ ગયો, એટલે પછી મેં ઉઠાડ્યા નહીં. તમે ન કીધું મને, મારે બધું કામ થઈ ગયું છે. મેં તો શું મેં કીધું પછી પાછું ડેઈલી રૂટીન હોય ને આપણે અમુક વસ્તુ ફોનમાં ડેઈલી જોવાની, બરોબર? પછી રાતે જોવાની હોય. દિવસે તો ટાઈમ રહે નહીં, બધી હોય તો પછી એ બધું જોતા હોય એટલે થોડોક ટાઈમ એમ લેટ જાય. કઈ વાંધો નહીં. હાલો, ભૂખ લાગી છે. ભૂખ લાગી છે ને? થોડી લાગી છે, થોડી નથી લાગી, એટલે હળવો હળવો ખોરાક આપણો લેવા છે. એલ્પિનોની મુસલી ખોલતી જ હતી. જો મેં ખોલીને મેં કીધું દૂધમાં પલાળવાનું છે, તો દૂધમાં મેં કીધું તમને નાખી નાખું, કેવું લાગે ટેસ્ટ કરો. દૂધમાં નાખીને? હા. સ્વીટ આવે કે મોળો આવે? આ તો મસ્ત આવે. સ્વીટ આવે? લાઈટ સ્વીટ આવે, પણ તમે એમને ખાઈ શકો છે. તો એમને એમ ખાવ, બીજું દૂધમાં ન નાખો એ તો.
ખરેખર મજા આવે એવું છે અને સુરતની બ્રાન્ડ જો મને ટેસ્ટ કાપ બાબત કરવા કેવું લાગે છે જરીક જ હો હાવ જરીક નહીં તને જો આટલું આપું છું તો આ ખાઈ ન જાત કે તું પાછું બીજી વાર માંગીશ આ ચોરસ આ શું છે કટકા છે ને છે એ કંઈક હશે તો ખરા કંઈક બેરીઝ હશે હા બેરીઝ અથવા તો કંઈક હશે તું ટ્રાય તો કર કેવું લાગે છે લાવતો ખાયું વાત હોય વિમળાબેન ને જગાડો તો વિમળાબેન કાલ તો રિયલી આકાશ લેતા હતા ને તો મારું મોઢું બગડ્યું હું આકાશ એવું છે કે ના છોકરા જેવું કામ ક્યારેક ક્યારેક એટલે એને લેવાનું મન થાય આની મેં ઘણી વસ્તુ જોઈ છે આમાં ફ્રૂટ નું આવે છે પછી નટ નું આવે છે અને નોર્મલી આવે છે એટલે મેં જો ફ્રૂટ એન્ડ નટ બે મિક્સ લઈએ ને તો એ મેં કીધું મજા આવશે એટલા માટેથી તો મેં કીધું આકાશ ઘણી વસ્તુ ના છોકરા છે જો એટલે કે આ ખાવું ટ્રાય ન હોય ને ન હોય બસ લે ખરાબ અમુક વસ્તુ પછી ઉપયોગ ન તમે કરો એટલા મેં ખીજાતા હોય ના ભાઈ ના ટેસ્ટમાં સારું જ મમ્મી વિમળાબેન ટેસ્ટ કરાવો તો કેવું લાગે જોઈએ આગળ વિમળાબેન કહે છે આ નોલા તો અલગ જ છે આ શેકેલા ન હોય એવા નૂડલ્સ લાગે નૂડલ્સ નથી મમ્મી ઓલા ઓટ્સ આખું ખાને એમને માથે બધું જોડે હા ક્યારે પાર આવશે ભાઈ ને આ એમને ભાવે છે ભાવે એવું છે ભાવે એવું રિયલી ભાવે એવું હે ને ચેવડા જેવું લાગે આમ. હવે તમે મને કહેશો ખીજાય છે મને તમને શું લાગે છે તમે નહીં કહે કાંઈ. પૂરું કરી નાખો તો નહીં કે ને કાંઈ નહીં નહીં થઈ જશે એટલે જ મેં લીધું હતું દૂધમાં મિક્સ કરીને ખાઈ લેવાનું હોય છે હા તો ભાઈ આટલા મસ્ત મજાના ઓટ્સ છે સારું થયું આટલા હારા નીકળ્યા નકર આપણે મને ખીજાયા કરે અને સાથે સાથે ગઈકાલનો બ્લોગ જો તમારે જોવાનો બાકી રહી ગયો હોય તો ચેનલ પર જજો અને જોઈ આવજો બહુ મસ્ત મજાનો બ્લોગ છે જે ઘણા ટાઈમથી ઘણા બધા લોકો વેઇટ કરી રહ્યા હતા તો એક મસ્ત મજાનું અનાઉન્સમેન્ટ હતું તો ખાસ એ ચેકઆઉટ કરતા આવજો અને હા કૃષ્ણાએ વાસુદેવાય જે શ્લોક છે આપણે વિરાલી સ્પિરિચ્યુઅલ ચેનલ પર પણ અપલોડ કરી દીધો છે તો ખાસ એ પણ જોઈ આવજો એમની અંદર કમેન્ટ કરજો અને હાઈપ પોઈન્ટ આપવાનું ખાસ ભૂલતા નહીં તો જો ભાઈ અહીંયા મસ્ત મજાના ઓટ્સ મિક્સ કરી દીધા છે ફ્રૂટ એન્ડ નટ વાળા આ તો એમનો ભાવે છે, વાંધો એમને મેં ભાવે છે મિલ્કમાં ભાવે છે વિરાલી પછી તો એવું થશે કે આટલા ઓછા પડશે મોટું બાઉલ ભરવું પડશે તો ભલે તમે તારે ખાતા એનું ના જ નથી પાડતી હે ને? ખાતા હોય ને તો હા, ભલે તમે તારે લેવા પડે પેકેટ તમે ખાવે ને મારે ભોગાય નાખો થોડા કદી નાખ તો થોડાક જોઈએ બપોર સુધી ભૂખ ન લાગે સારા મારું એટલે જો કે બપોરે ન લાગે બપોર સુધી નહીં બપોરે ન લાગે વિરાલે તો ભાઈ વધારે ભરી દીધું છે તીખા થાય પછી તો વધારે ભરી દીધું એકાદ વિરાલે ચમચી હું ટેસ્ટ કરું ને કેવું લાગે થોડુંક મેં ભેગું કરી દે એટલે વ્યવસ્થિત થઈ જાય હું માપ વગરનું હોય તો પછી થોડું કેવર આવે એટલે વ્યવસ્થિત માપ કરી દે પછી ખાઈએ એમને તો ફાઇનલ 11 વાગી ગયા છે અને ઘર કામ કરીને ફ્રી થઈ ઘણી વાર તો પોરો ખાધો છે અને મમ્મીએ કે કિચનમાં કે લોટ બાંધવી કે તો આવી કે મેં ચરો કે શૂટિંગ કે થોડું બધા શેર કે બધા આપણે બતાવી નહીં કે થોડુંક શેર કરી કે કેવી રીતના પૂરી બનાવી દીધી કે એમ તો ચલો એમ કરીએ આપણે તો મમ્મીએ શું શું લીધું છે અને શું શું એમાં એડ કર્યું છે આપણે મમ્મીને ડાયરેક્ટ પૂછી લઈએ હે મમ્મી જો આમાં શું લીધું છે હા મેંદો અને થોડોક નાખો ઘઉંનો લોટ ઘઉંનો લોટ ઝીણો કે ઝીણો રોટલીનો આપણે આવે ને એ લોટ ઓકે અને જીરું આખું અને જીરું મીઠું અને તેલનું મોણ ઓકે એટલું અને હા ઘણા મરી નાખે પણ આપણે મરી નથી નાખી ઉનાળામાં પછી પછી પેટમાં બળે હા તેલ વાળું મારું એટલે ઘણા મરી નાખે એટલે જીરું નાખે જીરું મીઠું ને મોણ તેલનું ઓકે અને તમે બીજું શું કહેતા નાખવાનું મલાઈ મલાઈ ઘણા નાખીએ ઘણા દહીં હોત નાખે મમ્મી અલગ અલગ બધાનું હોય સિસ્ટમ જે જે મલાઈ નાખીએ અત્યારે મલાઈ મેં રેવા દઈ કારણ કે હવે ઉનાળા જેવું છે હા અને જો પડી રહેવાય તો થોડીક સ્મેલ આવે એવું થાય એટલે મેં એમને કરો ને તો રોજ મેં પડ્યું હોય તો વાંધો ન થોડોક ટાઈમ એટલા માટે જો હા વિન્ટર હોય ને તો આપણે રોજ ખવાઈ જાય ઠંડી હોય ત્યારે તળેલું ન થાય રોને ઘણી વાર એવું થાય કે નાસ્તો હોય ને તો સારું પડે કારણ કે દિવસ થઈ ગયો લાંબો 5 વાગે ને કંઈક ને કંઈક ખાવાનું મન થાય એટલે મમ્મી કે 2 બટકાઈ કે પૂરી ના ખાવા થાય બનાવી હોય ને તો મેં ચલો બનાવી નાખી મમ્મી કે છેલ્લી વાર કે મેથીની ભાજી ખાઈ લેવી તો મેથી વાળા ભાઈ આવ્યા હતા તો મેથીની પૂરી લઈને આવી 3 પૂરી છે તો બપોરે કે રોટે હું મમ્મી બેસી જાવ સુધારવા મમ્મી કે છેલ્લી પેલી ખાઈ લઈ નહીં કે હવે મમ્મી આમાં ફૂલ આવવા માંડ્યા હો હા હવે ફૂલ આવે ને મેથી પાકી જાય ને હા મેથીને એટલે. જો આ ફૂલ વાળા છે આ વ્હાઈટ ધીમે ધીમે એમાં સીંગું આવવા મળે હા પછી તો પૂરું હાવ હા. પછી મળશે જ નહીં એટલો લોટ બાંધી છીએ અને ધીમે ધીમે પછી પૂરી કરશું નાકાશે કીધું હતું કે કલાકનું જ કામ થઈ કે કદાચ કે 12-12 ઘરે પહોંચી જશે કેમ કીધું છે જોઈએ આવે ક્યારે આવે ઈ. અને પૂરી કરીને પછી શાક તો તમને ખબર છે કે સવાર બની ગયું છે ખાલી રોટલી જ બાકી છે બનાવવાની તો મા દીકરી હમણાં પૂરી કરીને નિરાતે એને ટેસ્ટ પણ કરશે જોડે કેવી લાગે ભગવાનના ધારી તો આવી રીતે મમ્મી બધું એડ કરીને આવી રીતના બધું નાખીને લોટ બાંધે છે કોણ કોણ મલાઈ નાખે છે કોણ દહીં નાખે છે કમેન્ટ કરજો અમને ખ્યાલ આવે બીજી વસ્તુ પણ કંઈ એડ કરતા હોય તો પણ કમેન્ટ કરજો કે અમે આની જગ્યાએ આ વસ્તુ એડ કરીએ છીએ તમને પણ ખ્યાલ આવે બાકી અમે નોર્મલી તો અત્યારે આવી રીતના બનાવીએ છીએ મમ્મી ઘણા ઘી પણ એમાં એડ કરે જો મને યાદ આવી ઘણા ઘી પણ એડ કરે
હા અજમા પણ નથી નાખ્યા. એટલે ઉનાળો છે એટલે અમુક વસ્તુ આપણે અવોઇડ કરી છે. બાકી જો શિયાળો હોય તો બધી વસ્તુ નાખીને આપણે મસ્ત પૂરી બને. તો કે આ પૂરી એટલી સરસ જ લાગે, એવું નથી કે નો સારી લાગે. પૂરી મજા જ આવે ખાવાની, કારણ કે ફરસી પૂરી હોય ને બહુ મજા આવે. અને આ ફરસી પૂરી તો મારા પપ્પાની અમરેલી એટલી ફેવરેટ છે કે ન પૂછો વાત. એ તો એમ જ કે નકરી સ્પેશિયલ મેંદાની બનાવે, કારણ કે મેંદાની પૂરી નકરી હોય ને ટેસ્ટ કંઈક પાછું અલગ જ આવે. ક્યારેક એકવાર છે ને મેં એમાં રવો અને એડ કરીને બનાવી, પપ્પા કે આ મજા નથી, ટેસ્ટ નથી આવતો હોય કે સારો, કે નકરી મેંદાની બનાવે. પછી નકરી મેંદાની પૂરી બનાવી તો એમ કીધું કે નહીં કે આ મજા આવી ગઈ ખાવાની, કારણ કે મેંદો છે ને એકદમ સોફ્ટ હોય એટલા માટે રવો અને નાખી તો થોડોક આપણે એકદમ કડક અને ક્રિસ્પી જેવી થાય. પપ્પાને એકદમ પોચું જોતી એટલા માટે કાંઈ ચલો પૂરી બનાવી કેક બને તો તમને આપણે શેર કરશું. ફાઇનલી લોટ બંને રેડી થઈ ગયો છે અને મમ્મી બેઠા બેઠા લુવા કરે છે. અને કોણ કોણ આવી રીતના ખમણીમાં પૂરી વણે છે એ કમેન્ટ કરજો, કારણ કે અમે તો આવી રીતે પૂરી ખમણીમાં જ વણીએ છીએ. અને નકરી જો મેંદાની હોય ને તો બહુ એટલે બહુ ઈઝી પડે, કારણ કે તમને ખ્યાલ છે કે મેંદો તમે જેમ વણો ને એમ સંકોચાઈ જાય. એટલે આમાં છે ને સંકોચાઈ નહીં, અને પ્લસ આપણે છરીથી કે ચમચીથી આમાં હોલ ના પાડવા પડે છે. આવી રીતે ઓલરેડી આપણી પૂરી મસ્ત રીતે જ બને. ડિઝાઇનની ડિઝાઇન આપણે છરીથી કે ચમચીથી આપણે આવી રીતના કરવું પડે. હા એટલે જ્યારે તળીએ ત્યારે ફૂલે નહીં, એટલે આપણે કરીએ જ એવી રીતના. એટલે આપણે ખમણીમાં કરીએ ને તો બહુ ઇઝી રહે, વણાઈ જાય અને પ્લસ સાઈડમાં ટાઈમ આપણો બચી જાય. નકરી મેંદાની હોય તો વધારે ઇઝી પડે. તો આ ઘઉંની ને રવો અને બધું મિક્સ છે તો નથી વાંધો અમારે. નકરી મેંદો હોય ને તો વધારે કેવડાવે. પાટલીમાં તમે જેમ વણો ને મેંદા, નકરી મેંદાની પૂરી તમે પાટલીમાં વણતા જાઓ ને એટલે સંકોચાઈ જાય. જેમ બને એમ છે ને મોટી થઈ જ ન શકે. મેંદો છે ને વધારે ખેંચાય, જેમ ખેંચો ને એમ અંદર ખેંચાય એવો છે લોટ મેંદો. એટલે આવી રીતના જે લોકો નકરી મેંદાની કરતા હોય ને એકવાર ટ્રાય કરજો ખમણીમાં. જે ખમણીમાં કરતા હોય ને કમેન્ટ કરજો કે અમે ખમણીમાં જ ઓલરેડી પૂરી બનાવીએ છીએ. અમે તો ખમણીમાં બનાવીએ છીએ. મમ્મી કે હું ટાઈમ રહેશે તો કે પાટલીમાં વણી છે, હું તો ખમણીમાં કરું છું. મમ્મી બેઠા બેઠા લુવા કરે છે. તમારું સ્ટાર્ટ કામ થઈ ગયું છે. ફિટ 11 વાગે. મમ્મી કે 12 વાગે આપણે પૂરી બનાવીને રેડી થશે એ કે, અને પછી જમી કાઢીને પછી તળવી છે એ કે. મેં તો વાંધો ને એવું કરશું. તો પેલા બધી વણી લઈને પછી છેલ્લે આપણે પાછા મળીએ. તો અહીંયા 12 ને 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી પૂરી જો અમારી મસ્ત વણાને રેડી થઈ ગઈ, તમે જોઈ શકો છો. અને ડિઝાઇન એ મસ્ત પડી છે, કારણ કે આપણે જે ખમણીમાં વણી હતી ને એટલા માટે. અને થોડીક મમ્મીએ વણી હતી ત્યારે લુવા વધી ગયા હોય એટલે મમ્મી કે હું વચ્ચે વચ્ચે કરતી જાઉં એટલા માટે. અને ખાલી આખું જીરું નાખ્યું છે, એટલે આમ બે હાથે ચોળીને નાખ્યું છે, પણ તો આવી રીતના મસ્ત જીરું દેખાય છે આમાં. અને પૂરીનું કામ ફિનિશ થઈ ગયું. ફિટ અમારે 12 વાગે તું ઊભી થઈને ફ્રેશ થાય. અને મમ્મી કહે કે બાને કે પૂરી ભાવશે એ કે, તો લોટ છે ને રોટલી નથી કરી કે પૂરી જ કરી દઉં કે આ પૂરી તળવી છે એ કે, તો જોડે આ તળી દઉં. ના પૂરી થોડીક આપણે ક્રિસ્પી હોય એટલે બાને એ પછી ન જામે. હા આમને નાસ્તામાં ખાતા હોય પણ પછી રોટલી શાકારી ન હાલે નહીં મમ્મી? એટલા માટે આપણે બનાવી શાક ને પૂરી. અને મમ્મીને તો થેપલા પેડા છે કે હું થેપલા ખાશી કે આપણે કાઠિયાવાડી તમને ખબર જ છે કે થેપલા પેડા તો થેપલા જ ખાવાના હોય. એટલે મમ્મી હું થેપલા ખાઈશ અને મારા રોટલો ખાવો છે. તો મમ્મી કે કાંઈ નહીં, પેલા ભૂખ એટલી બધી કંઈ લાગી નથી. તો મમ્મી કે પેલા બધી પૂરી તળી નાખવી કે, અને અત્યારે પંખો કરીશ, કારણ કે પંખો કરીને જેમ પૂરી જેટલી સુકાશે ને એટલું તેલ ઓછી પૂરી પીવે એવું છે. મને તો ખબર જ છે, પણ જો કોઈ એવું કરતા હોય તો કમેન્ટ જણાવજો. ન કરતા હોય ટ્રાય મારજો તો તમને આઈડિયા આવશે વધારે કે હા સાચી વાત છે. તો પૂરી હાવ સુકાઈ જાય પછી તમે તળો ને તો તેલ હાવ એટલે હાવ ઓછું પીવે એવું હોય. તો મમ્મી કે પેલા પૂરી બધી તળી રાખો ને છેલ્લે કે રોટલો બનાવીશ તારે કે ગરમા ગરમ કે પછી નિરાતે ખાશું. નાકાશને ફોન કર્યો તમે ક્યારે આવ્યું? કલાક મૂકી પેલા મેં એમ જ કીધું ક્યાં પહોંચ્યા અમે એમ કે હજી તો કટિંગ કરવું છે 3 થપ્પા પડ્યા. તો તમે કીધું સવારમાં કે કલાકમાં કટિંગ થઈ જાય ને વી આવે એ કે નારે ના કે કેટલું બધું કટિંગ છે આજે મારે 2 વાગી જ જશે એ કે તમે ખાઈ પી લેજો. મેં ખાવાનું વાળતો નહીં જોઈ, કારણ કે ભૂખ લાગી હોય ત્યારે તો જમી જ લઈ, કારણ કે નક્કી નહીં કે કેટલા વાગે 2 વાગે તો કીધું જ છે. વધારે લેટ થાય તો નક્કી નહીં. એને ખબર નથી મેં ઘરે પૂરી બનાવી છે. મેં સારું હાલ મેં કીધું અમારે કામ પતાવીને અમે ખાઈ પીને અમે ફ્રી થઈ જાય કે વાંધો નહીં તમે ખાઈ લીધું, મારો રાહ ન જોતા એ કે ના એટલે આપણે પૂરી સરપ્રાઈઝ માટે શેર કરશું કે પૂરી ઘરે બનાવી છે. તો એ કે મારે રોટલી બનાવજો 2 કે ખાવી છે તો ખાઈ નકર ખાશે નહીં કે એવું છે એનું કામ. કારણ કે ગમે તમે તડકે થયા હોય તમને ઠંડુ પાણી કે ઠંડી છાશ પીવાનું મન થાય, તમે ખાવાનું એટલું બધું હાલે નહીં એવું થઈ જાય. પણ તો ચાલો બહાર પૂરી જે મમ્મીએ વણી લીધી બધું પૂરી તળી લઈ અને પછી રોટલો કરીને મારો અને પછી નિરાતે અમે જમી કરવી લેશું. 5 hours later. ફિલહાલ અત્યારે વાગી ગયા છે 6:15 અને 6:15 ની સાથે બપોર પછી તમને મળી રહ્યો છું, અથવા તો નોનની અંદર વિરાલીને પણ તમે મળી લીધું છે. પણ હું ઘરે પહોંચી ગયો તો 3:30 સાઈડ 3:30 આવ્યો. વિરાલી આરામ કરી રહી હતી મસ્ત મજાનો. તમારો ફૂલ આરામનો ટાઈમ હોય, ફૂલ આરામ 3 વાગે નેપિંગ ટાઈમ હોય, નેપિંગ ટાઈમ 4 વાગે ઉઠાય. હા કેટલા વાગે ખબર 2 સવા 2 તો હું સૂતી, એટલે 4 સાડા 4 હું
ઊંઘ પૂરી થાય ને 2 ઊંઘ કલાક પૂરી તો થાય થાય. એટલે આજના દિવસ દિવસનું લાંબો કે કામ તો હોય નહીં તો 2 હા કલાક હા પૂરી લઈએ. કાંઈ કામ ના હોય અને ખરેખર આજના દિવસનું જે કામકાજ હતું ને ઘણું ફિનિશ થઈ ગયું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણા મેગ્નેટનું કે જો મેગ્નેટ અત્યારે બનીને રેડી થઈ ગયા છે નવા મસ્ત મજાના, તો થોડા ઘણા પેકિંગ કરવાના તો એ પણ થઈ ગયા છે અને હજી આટલા તો પેન્ડિંગમાં પડ્યા જુઓ. હા. મે બી કંઈક 40 થી 45 જેવા છે પીસ, તો એ હજુ પેન્ડિંગમાં પડ્યા છે, બાકીના હજુ બાકી છે અને જે મોકલવાના હતા અર્જન્ટ વાળા તો એ પણ મોકલી દીધા છે. સાથે મસ્ત મજાની આઈટમ ઘણા દિવસથી વેઇટ કરતો હતો. કાલના દિવસમાં તો ભાઈ મેં બહુ એટલે બહુ દોડાદોડી કરી છે. હા, તમે વાત કરી, મેં આ બ્લોગમાં પણ શેર કરી હતી કાકા આમથી આમ ગન હાટું દોડતા હતા. તો ગન હાટોથી બંદૂક હાટોથી બંદૂક શ્યામ હાટોથી તો ફાઇનલી લઈને આવી ગયો છું. તમને બતાવું કારણ કે બપોરે ચેકઆઉટ તો મેં ચેક તો કરી તિરાલી સુતી ને ત્યારે કરી હતી અને અત્યારે શું છે કે હવે ઉપર જ જવાનું, થોડી વાર પછી ટેરેસ ઉપર જ જવાનું છે સોલાર સ્પેશિયલી વોશિંગ કરવા માટેથી. તો આ જો એમની વોશર ગન છે આખી, જુઓ તમે. આ ટાઈપની એક બેટરી આવતી હોય છે, 2 બેટરી જોડે આવે છે. એને ચાર્જમાં મૂકી હતી ને એક આમાં ચડાવી હતી, ટેસ્ટિંગ કરી હતી અને આ ટાઈપની આવતી હોય છે નોઝલ. જો કે આવે છે ચાઇનાની, પણ વસ્તુ સારી આવે છે કે ભાઈ લોંગ ટર્મ માટે તમારી કે સોલાર માટે કે ચાલી શકે ખરા એમ. અને અમે કીધું તો બ્લોગમાં શેર કરી, મેં આકાશને કીધું 999 વાળી લાવજો, પણ આ 1500 વાળી છે, બધાને ખ્યાલ આવે ને ભાઈ. 999 માં એ ભાઈ મને શું કીધું ખબર છે કે એક તો એક ભાઈ રહ્યા ને તો કે વર્ષ દિવસથી વેચું છું માર્કેટમાં, કે હમણાં આવ્યું બરોબર છે, પણ કે 999 શું થાય છે ખબર છે, આ જે પાઇપ આવે ને એ પાઇપમાં છે ને કે આ ચાલુ કરીએ ને એટલે પ્રેશર થી પાણી તો ખેંચાવાનું, તો એ નળી જે હોય ને એ નળી હકોડાઈ જાય, તો હકોડાઈ જાય તો કામનું પાણી પસાર થાય નહીં. એટલે મને કે આ વસ્તુ સારી છે એટલા માટે. અને ચાઇનાની અને આ ઇન્ડિયન છે, ઇન્ડિયનમાં છે ને MZ કરીને કંઈક કંપની આવે છે એની છે કે એની અત્યારે બેસ્ટમાં બેસ્ટ છે, બહુ એટલે બહુ લોકો લઈ જાય છે. પાણી કેવી રીતના ખેંચ્યા એ આગળ ઉપર જે આખી પ્રોસેસ તને બતાવીશ ને, હા ઈઝી છે, એકદમ ઈઝી રીતે છે. એટલે અત્યારે આપણે સોલાર વોશ કરવા જવાનું છે ઉપર. તમે શું કર્યું આજ આખો દિવસ એ તો મને કહો. અમે શોપિંગ કરવા થોડી ગયા હતા બાજુ. લે ક્યારે ગયા હતા મારી માટે, પણ મને કઈ બધું ધ્યાનમાં આવ્યું નહીં. હા કીધું કે લીધું નથી ને એટલા માટે. બપોરે કહી દીધું. હા લે હું 3 વાગે આવી પહેલા તું આવી ગઈ ત્યારે તું સુતી હતી. તો પણ હા, પણ એ કલાકમાં જ જઈને વી આવ્યા હતા અમે. એટલે એવું છે? બાઈક હતી તો એક જગ્યાએ જ જવું હતું ખાલી, તો પછી મને કઈ ધ્યાનમાં એટલું બધું આવ્યું નહીં. મેં ખાલી ભાણકી માટે શોપિંગ કરીને વી આવ્યા. ઓહો વાહ ભાઈ વાહ. અને દેખાડો નથી, પછી થોડી મારી છોકરીને ગમે નહીં ને તો હા એ વાત એ સાચી, તું વ્લોગ માં અત્યારે બતાવી દઈશ અને એ વ્લોગ માં જોશે. ખાલી તમને નજરમાં જ મેં આપ્યું ખાલી કે ભાઈ ભાણકી માટે લીધા છે. ઓકે, કિંજલબેન ની જોશે તો તરત જોઈ લે છે, ઓલું અહીંયાથી જાય પછી જોવે તો વધારે સારું એમ એમ ને. તો મેં એને બતાવ્યું છે, આપણે વ્લોગમાં નથી શેર કર્યું. એના તો છોકરી મારા માપ સાઈઝ બધું પૂછવું પડે ને, એના છોકરી ગમે ન ગમે એટલે મેં એવું છે, બતાવી લીધું. હા, મને ખબર હોય ને એટલે તું તને કહું ને. ના ના, એને મેં બતાવીને શેર કર્યું છે, પણ આમ આપણે શેર નથી કર્યું. ત્યારે મારે ઢીંગલી પહેરશે ત્યારે રખાય ત્યારે તમે બધા જોઈ લેજો. ઓકે ઓકે, તમે પણ સરસ ત્યારે સરસ. જોઈ લેજો. હું તમને કહીશ ક્યારે જો આ ફ્રોક લીધું એવું છે છે, એમ ને? આ ટી-શર્ટ જે કાંઈ છે એ અનાઉન્સ નથી કરતી, ફ્રોક ટી-શર્ટ જે છે એ. પણ તમને હું ખાલી કહીશ વ્લોગમાં નહીં કહું, તમને કહીશ આખા જોબ લીધી હતી ને આ શોપિંગ કરી હતી, જ્યાં કપડાં પહેર્યા છે. તમે વ્લોગ જોઈ લે, વ્લોગ માં જોવા મળી જાય છે એમ ને. ઓકે ઓકે, ચલો તો હવે જો તડકો ઓછો થઈ ગયો છે. પછી આવીને પછી સુઈ ગયા એવું છે એમ ને. અને 1-1.5 વાગે પૂરી બનાવ્યા, તો કડક જીરા પૂરી બનાવી છે. ખબર ખાલી જીરાપુરી કે મેંદા જીરાપુરી? એટલે ઈ મેંદા પૂરી જોઈએ, પણ કહેવાય આપણે જીરાપુરી, અને અચ્છા, જીરું એવું છે. નાખ્યું હોય હા, કે હા, એટલે જીરાપુરી કહેવાય. ઓકે ઓકે, એમાં મેંદો, રવો, ઘઉંનો લોટ બધું એડ કરીને મિક્સમાં બનાવી છે. તમને ખ્યાલ તો સરસ છે ને? સરસ. અરે મેં ઓલું સવારમાં ખાધું ને મુસલી, હા. બરોબર, બપોર હું આવીને નથી ખાધું હો મેં હજી. નથી ખાધું? ના બપોર જેમ જ નથી. વિરાળીનો મને ફોન આવ્યો 12:30 સાઈડ કે તમારે જમવાનું શું બનાવ. મેં કીધું બહુ ભૂખ તો નથી, પણ બહુ ને બહુ લાગે ને તો 2 રોટલી કરજે. મેં જુવારનો રોટલો, કે જુવારનો રોટલો તો કે નથી થાય એમ છે. જુવારનો રોટલો થાય એમ છે, પણ શું થાય ખબર છે કે તમે મોઢા આવશો ને તો ઠરી જશો, એકદમ કડક થઈ જાય. હા, હા. ચોપડો ને તોય એટલા માટે. હા હા. વિરાલી એ વસ્તુ કીધી એટલે મેં કીધું કાંઈ નહીં, ચાલ રોટલી કરી નાખજે. પછી મેં કીધું જો ખાઈશ તો ખાઈશ, મારું નક્કી નથી 100%, પણ બનાવજે ખરા, બરોબર છે? એટલે જ. નથી બનાવી ને તો હારા મારું. મમ્મી કે ખોટી કે ટાઢી હાથે બધાને કોઈને ખાવું ગમતું નથી, કે બનાવી દે ખાલી ને હું કરી દે, તો ભલે હોતી હોય હું કરી દઈ કે અચ્છા એવું છે. કરી નાખો ને 2 રોટલી મેં ખાઈ તો પછી મેં મમ્મીને કીધું તમે કરતા જ નહીં. મેં કીધું જેને ખાવજો ને જીરા પૂરી જ ખાશે, કારણ કે ક્યારેક ટેસ્ટ કર્યો ન હોય તમે ખાવ એટલે પછી એમ થાય કે નહીં રોટલીની જરૂર નથી, એવું થઈ જાય. રેવા દે, મેં જીરા પૂરી એને ભૂખ લાગે ને જીરા પૂરી ખાશે. ઓકે ઓકે, એટલે મેં ખાધું જ નથી ખરેખર, અને મને ભૂખ નહોતી લાગી. પેટ મારું ભર્યું હતું, અને આવીને થોડાક આટલાક મમરાનો ચેવડો થોડોક ખાધો અને ફરી પાછો ઉપર આવી ગયો. મમ્મીએ પાછું હમણાં ઓલું બનાવ્યું હતું, વરિયાળીનું શરબત હતું ને, તો થોડુંક વરિયાળીનું શરબત પીધું. એટલે મેં કીધું હવે કઈ આપણે ભૂખ લાગી તો સાંજના ખાઈશું. ટાઈમ અમને ભૂખ લાગી જાય, તમે 2 દિવસ કે પેટ ભરીને ભરેલી, અમે તો ગમે એટલું ખાઈ પતી જ જાય છે. પણ એવું ન હોય, જો મારી જેટલું તો તમારી જેટલું મારે કામકાજ ન હોય, કારણ કે તમારે કચરા પોતા ઉપર નીચે દોડતા હોય, વસ્તુ લેતી હોતી, કચરા બધા ઊભું પોતું કરી આપણે વાકા કરતા ને તો જેમ તે પતી જાય. પણ તોય કરીએ પરસેવો તો ચડે કે ન ચડે?
હે હા બસ તો પછી એમ વાત છે ને અમે અમારે એ કામકાજ હોય નહીં બરોબર છે આખો દિવસ કદાચ બ્લોગ નું આજે પરસેવો બપોર વચ્ચે ફૂલ ચડી ગયો હતો કાલે તમે એવી કામ કર્યું તો આજે તમે એવી કામ કર્યું પણ આજે તો બહુ હેવી કર્યું હતું 350 હાડી ઉપર ચડાવી બપોરે બેન પપ્પાએ હું ભૂખ ન લાગે ક્યાંક બે ટાઈમ ટેબલ પેટ નું આમ તેમ થઈ જાય કે ભૂખ ન લાગે મોટો ગ્લાસ વેરેન છે બધ પી લીધું અત્યારે ફ્રૂટ નહોતું કઈ તો ઠંડુ પેટમાં કઈક જાય તો મજા આવે એ વાત સાચી તડકો જતો રહ્યો કે નહીં જોતો બારી ઊંચી કરતો એટલે ખ્યાલ આવે વિરાલી તો ફટાફટ એટલે પડદો ઊંચો તડકો હજી ધીમો આછો છે 5 મિનિટ ખમી જાય 5-10 મિનિટ ખમી જાય પછી ઉપર જઈએ હે ને તો આનું સેટઅપ ગોઠવી રાખીએ વ્યવસ્થિત એટલે પછી સમજાય તડકો જાય બધું કરી આપણે ટેબલ ને બધું મૂકીને કારણ કે તડકો વયો ગયો છે ને તો આપણે ધોઈ પેનલ ધોવાઈ જાય કારણ કે દિયાત્મી ગયો હોય ને તો તડકો ન આવે પેનલ ઉપર સમજાણો એટલે આપણે ધોઈ શકીએ ફાઇનલી હું ને આકાશ ટેરેસ ઉપર આવી ગઈ છે એટલું મસ્ત એટમોસ્ફિયર છે કે ન પૂછો વાત કે આઈને બેઠું રહેવું જોઈએ એટલું મજા એવું છે 4 વાગે 3:30 આવ્યો ને હા 3:30 તડકો બહુ બરોબર પણ આપણે કેવો વરસાદનો ઠંડો પવન હા ઠંડો પવન ક્યારનો શરૂ થયો છે ઓહો અત્યારે પણ જાણે કેવું મજા આવે છે તો અત્યારે હવે આને શું કહેવાય આકાશ આપણે શું પેલું કરાયું છે અને શું કહેવાય ખાળીઓ હા પણ આ ખાળિયાનું શું છે અહીંથી મોઢું પર સીધું ટાંકા ઉપર જ જાય છે કે દેશી જુગાડ તમારે કરવો પડશે એટલે આને હું મોઢિયું આમ કરી નાખીશ ઓકે અને એની નીચે નળી એટલે નળી છે ને સીધી આપણે બહાર પાણી કાઢવું ને તો વહી જાય કાંઈથી નીચે વહી જાય એ રીતે ઓકે તો ખાળીઓ જતી બાકી હતો તો ખાળીઓ થઈ ગઈ છે અમારે ઓલરેડી અહીંયા અને શેર કરું છું કે એટમોસ્ફિયર બહુ એટલે બહુ મસ્ત છે તમને બતાવી જ દઉં કેટલું મસ્ત છે અત્યારે એટલું મજા આવે જોવાની એમ જો છે ને બાકી ત્યાં દાદા હાથમાં છે એનો પ્રકાશ જાય ધીમો પડે છે કોણો પણ અમારે જતો રહે તડકો બિલકુલ મેં કીધું હતું ને આકાશને કદાચ દે હાથમી જાય તો આપણે તડકો નહીં આવે તો તડકો વહી ગયો છે અને પ્લસ સ્કૂલ આડી છે નકર તો તડકો અત્યારે આવતો જ કોણો તો આવી રીતનું એટલું મસ્ત એટમોસ્ફિયર છે ને તમને કાંઈ ના ઊભા રહીને એટલો ઠંડો પવન મસ્ત આવે છે જો મોજ આવે એવું છે અત્યારે ગાછી ઉપરથી અને વાડી વિસ્તાર છે ને એટલે વધારે મજા આવશે રહેવાની તો ચલો હવે આપણે આપણું જુગાડ જે આકાશ કરે એ કરીએ અને પછી આપણે ગન કેવી રીતના શરૂ થાય છે કેવું પ્રેશર છે કેવું પાણી આવે છે બધું આપણે તમને 1 બાય 1 આપણે શેર કરશું ઇનકેસ કે કોઈને ગન લેવી હોય ને આવી જુગાડ કરવું હોય તો કરી શકે એટલા માટે તમને શેર કરશું કે કેવું પ્રેશર છે પાણીનું કેવી રીતના વોશ કરવાનું કેવી રીતના બધું પ્રોપર થાય છે ધીમે ધીમે જુગાડ હજી શરૂ છે ફિટિંગ બીટિંગ થાય છે જોઈ જુગાડ એનું કામ થાય છે કે નહીં જુગાડ એનો થઈ જાય ને જુગાડ તો કાંઈ કામ માનું આવ્યો એનો પછી મારો જુગાડ એવો તમે ઉપર ચડી જાઓ અને ત્યાંથી પ્રેશર કરો ગનથી ને જો આ ગન છે આવી રીતના બીજાને પલાળોમાં કામ નહીં કરો પહેલાં તો આ ડોરમાં પાણી રાખીને કરીએ ને તો પણ ચાલે તો નીચે જે આ ડોગરું હોય પાણી અંદર ડુબાડવું પડે એટલે જ ને ઓછા પાણી છે ને બધી પેલા ધોવાઈ જાય એટલે એ વધારે બેસ્ટ કહેવાય અને ખાલી આમ સીધું પડશે હા આવે જ ને ભલા માણસ નાખો છો તો એટલે આવી રીતના પેનલ ધોવાનું એટલે ઈઝી પડે અમુકનું હા કારણ કે પ્રેશર આવે ને એટલે નથી ઈઝી પડે અને ઓછા પાણી ધોવાઈ જાય ગયા કે અગાસી ભીની થઈને નાખે અગાસી અમારે ધોવી પડી ઢોળી અને વારે ભીની થઈ અગાસી તો આવડે પણ એની ઘટી જાય આપણે સ્લેબની એટલા માટે આવી રીતના વોશ કરે છે કેવું થાય છે પાણી જો કે નીચે આવવા માંડ્યું છે વાંધો નથી ધીમે 2 થી 3 ડોલમાં ધોવાઈ જશે એવું લાગે છે મને અને વારે ધોશું ને અઠવાડિયે એટલે એટલી બધી માટી પણ નહીં થાય એટલે ઓછા પાણી ધોવાઈ જાય ને વાર પણ નહીં લાગે ઈઝીલી ધોવાઈ જાય છે આ નીચે શેરીમાં રમતો તો મેં અહીંથી 2 પ્રેશર ગન મારીને તો સીધો ઉપર આવ્યો પથ્થર લઈને આમ જોતો પથ્થરો લઈને હાથમાં એમાં એવું છે કે ને કે માને બહુ જીબડો હોય ને છોકરા મોડું બોલે અને મમ્મી આખા શેરીમાં ગજવી મૂકે એવું છે એટલા ભાઈ નથી બોલતા આપણે પ્રમુખનો છોકરો જ કેતો બોલે હું બોલે ખબર જ ન પડે અત્યારે આપણે બીવડા કે પાણો મારી એમ ખબર પડે હું ભાષા બોલે છે અને સમજી જઈએ આપણે હા અને સાથે જો 2 ડોલમાં પાણી લીધું તો 2 ડોલ આખી ભરીને આખી સોલાર કમ્પ્લીટ ક્લીન થઈ ગઈ છે તમારો ગનનું કામ ગેમું ને ખરેખર જે વ્યક્તિને વિરાલી છે ને આ વસ્તુ તમારા સિટીની અંદર મળતી હોય ને તો લઈ લેવાય સોલાર માટે એકદમ બેસ્ટમાં બેસ્ટ છે તમને ક્યાંક ખ્યાલ જ છે આપણે અગાસી આખી ભીની થઈ ગઈ હતી આખી ધોઈ તે આખી ધોઈ તો આમ જો અગાસી આખી કોરી છે પણ જો કે ખાળિયાની અંદર પાણી છે બરોબર છે પણ એ થોડુંક જ લગભગ થોડુંક વ્યવસ્થિત નથી ને એટલે અપડાઉન છે એટલે થોડુંક જ પાણી ભર્યું છે એની અંદર નગર પર જો વધારે પાણી હોય ને તો છલીને બહાર વી આવે એટલે જો અહીં થોડું કેવું આ ભીનું થયું બાકી બહુ ઓછા પાણી અંદર આખું ધોવાઈ ગયું કમ્પ્લીટ 3 ડોલ પાણી એટલે ઇનફ થઈ ગયું તમારે હા ઇનફ થઈ ગયું આખું ટાંકો અડધો ખાલી કરી ધોઈ દઈને થાકી ગયા હા હું છે બોલ હું હે
જેને ઈઝી થી ને ઈઝી થોડાક પાણીથી ધોવું હોય તો આવી રીતના બહુ બેસ્ટ છે. અને આજુબાજુ વાળાને કોઈને પાણી અડે નહીં, આપણે ઘણી વાર ડખા થઈ જાય. પેલા ઈ ધોતા હોય, પાણી આપણે ઘરે આવે એટલે એમને ડખા થાય, એટલે બહુ ઈઝી મને કામ ગમ્યું. તો ચલો ફાઇનલી આ વિડીયોને આપણે આયોજન કરીએ છીએ અને ફરી પાછા મળીએ આપણે કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.